નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગત્યના એડિટોરિયલની ચર્ચા શરૂ કરીએ છીએ. પહેલી ઇન્ફોર્મેશન છે, એ છે મોન્સૂનને લઈને. તો આઈએમડી દ્વારા, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે ભાઈ જે આ વર્ષ છે, આ વર્ષ જે નોર્મલ એવરેજ જે વરસાદ પડવો પડે, બરાબર, એ પડશે. નોર્મલ એટલે આપણે એને 100% લઈએ તો આ વર્ષે 106% પડશે, જે ભારતની ઇકોનોમી માટે પોઝિટિવ વાત ગણે. બરાબર, કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારત શું છે? એક ખેતી પ્રધાન દેશ છે. તો એ બેનિફિટ આપણને અહીંયા મળી શકે છે વરસાદના ફોર્મમાં. વરસાદની ઇકોનોમીને બેનિફિટ કઈ રીતે મળે છે કે ભાઈ જેટલો સારો વરસાદ પડશે, આપણી જે ખેતી છે, બરાબર, એમાં 50% એગ્રીકલ્ચર લેન્ડ એવી છે જે માત્ર મોન્સૂન રેન ઉપર આધારિત છે. તો વરસાદ પડશે તો પાણી મળશે તો ઉત્પાદન થશે તો આવક આવશે, બરાબર, અને આવક આવશે તો એના બેનિફિટ આપણને બધાને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધાની ઇકોનોમીમાં મળશે. હવે અહીંયા ઇન્ફોર્મેશન જે શેર કરવામાં આવી છે, એ ઇન્ફોર્મેશન એ રીતની છે કે ભાઈ જે એવરેજ મોન્સૂન છે, બરાબર, એમાં તમે જુઓ તો ગેટ અબોવ મોન્સૂન ઇન રેનફોલ ઇન આઈએમડી. પછી આની અંદર બે ટર્મિનોલોજીની વાત કરી છે, એ પણ આપણે ડિટેલમાં હું તમને આખો ફિનોમિના જણાવીશ, બરાબર. જૂનથી લઈને સપ્ટેમ્બર જે આપણે નોર્થ વેસ્ટ વાળો જે એરિયા છે, બરાબર, નોર્થ વેસ્ટ વાળો જે એરિયા છે, તો ત્યાં આપણને વધારે વરસાદની પ્રાપ્તિ થશે, બરાબર. લાસ્ટ યર અલનીનો યર હતું. અલનીનો એટલે જે આપણો એવરેજ વરસાદ હોય એનાથી ઓછો વરસાદ આવે. આની ઇમ્પેક્ટ આપણી ઇકોનોમી ઉપર નેગેટિવ હોય, કારણ કે વરસાદનો મેં તમને પોઝિટિવ વાળી ડિસ્કશન કરી કે ભાઈ વરસાદ આવશે તો પાણી મળશે, ને પાણી મળશે તો એની કન્ડિશનમાં શું થશે, આપણી ઇકોનોમીને બૂસ્ટ મળશે. એનાથી ઊંધું, વરસાદ નહીં પડે, પાણી નહીં મળે, ખેતીમાં જે ઉત્પાદન થવું પડશે એ નહીં થાય. અલનીનો પણ જોશું અને લાનીનો, બરાબર, બંનેનો ડિફરન્સ આજના જે લેક્ચર છે, બરાબર, એની અંદર ડિસ્કશનમાં જોશું. સૌથી વધારે અગત્યની જે પેજ નંબર 10 ઉપર ડિસ્કશન આપેલી છે, એ આપેલી છે કે ભાઈ જે નોર્થ વેસ્ટ છે, સાઉથ વેસ્ટ છે, બરાબર, વેસ્ટર્ન ઘાટવાળો જે એરિયા છે, ત્યાં આપણને વધારે વરસાદ પ્રાપ્ત થશે. તો એ ફિનોમિના જોઈ લો, વરસાદની આપણને પ્રાપ્તિ થાય છે કઈ રીતે. તો વરસાદની પ્રાપ્તિ થશે તો આપણને વધારે બેનિફિટ પ્રાપ્ત થશે. તો હું તમને આજે વરસાદની જે પ્રાપ્તિ છે, બરાબર, એ કઈ રીતે થાય છે એની ઇન્ફોર્મેશન હું તમારી સાથે સૌથી પહેલા શેર કરી દઉં. વરસાદ આવે છે કઈ રીતે, જીઓગ્રાફીનો ફિનોમિના છે. જીઓગ્રાફીના ફિનોમિના આધારે શું થાય છે, આ દરેકે દરેક વસ્તુ પોસિબલ બને છે. તો અત્યારે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા કરવાના છીએ સમરવાળી, બરાબર. અત્યારે ઉનાળુ છે અને કેટલો વરસાદ આવશે એ ઉનાળા ઉપર પણ આધાર રાખે છે. તો પેલા ધ્યાનથી સમજો, ના સમજાય તો ફરીથી એકવાર પૂછી લેજો. તો આજે જે સમર સિઝન છે, બરાબર, સમર સિઝનની અંદર કઈ રીતનું હશે કે ભાઈ જે જમીન ભાગ હશે, જમીન વાળો જે ભાગ હશે ગરમ હશે. જમીન વાળો ભાગ હશે કેવો હશે? ગરમ હશે. સૂર્યના કિરણો જે આવશે એ જમીનના જે ભાગ હશે એને શોષી લેશે, વધારે ગરમ થશે. એ વધારે ગરમ થવાને લીધે અહીંયા જે હવા હશે, બરાબર, એ ગરમ થશે અને અહીંયાથી હવા ઉપર ચડશે. આપણે જાણીએ છીએ ગરમ હવા હોય એ ઉપર ચડે એટલે જમીની ભાગ ઉપર હલકું દબાણ થશે. જમીની ભાગ ઉપર હલકું દબાણ થશે, જેને અંગ્રેજી ટર્મમાં આપણે લેશું લો પ્રેશર, બરાબર. હલકું દબાણ, લો પ્રેશર ક્રિએટ થશે. અને એ જ ટાઈમમાં જે સમુદ્ર છે, બરાબર, સમુદ્ર અહીંયા આપણે સમજવા માટે અરબિયન સી લેશું, બરાબર, અરબ સાગર આપણે અહીંયા લેશું. અરબ સાગરમાં જે સૂર્યના કિરણો આવશે, બરાબર, સૂર્યના કિરણો આવશે, બધા પરાવર્તિત થઈ જશે, બરાબર, એટલે ગરમ નહીં થાય. એ ઠંડુ હશે. આ ગરમ હશે એટલે હવા ગરમ થશે, ઉપર ચડશે, અહીંયા હલકું દાબ થશે. આ ઠંડુ હશે, સૂર્યના કિરણો પરાવર્તિત થશે. તો અહીંયા હલકું દાબ થયું છે, તો આ જે હવા, અહીંયા જે હવા હશે, બરાબર, અહીંયા ભારે પ્રેશર ક્રિએટ થશે, બરાબર, જેને આપણે હાઈ પ્રેશર કહીએ છીએ. હવા હંમેશા યાદ રાખજો, હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય. હવા હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય. ઉનાળાની જે સિઝનની અંદર પવન ફૂંકાવાનું મુખ્ય કારણ આવો ટેમ્પરેચર ડિફરન્સ, એને લીધે ગ્રેડિયન્ટ ક્રિએટ થશે. લો પ્રેશર અને હાઈ પ્રેશર, અને પવન જે હશે, બરાબર, એ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જશે. હવે અહીંયાથી જ્યારે પવનો જતા હશે, બરાબર, અહીંયાથી આ જે પવનો જશે એની સાથે મોઇશ્ચર લઈને જશે અને આપણને જૂન મહિનામાં વરસાદ આપશે. જૂન મહિનામાં આપણને શું કરશે? વરસાદ આપશે. તો હંમેશા યાદ રાખજો, જ્યાં લો પ્રેશર હશે ત્યાં વરસાદ આવશે.
લો પ્રેશર ક્રિએટ કઈ રીતે થયું છે ફરીથી એકવાર રિપીટ કરું છું. ઉનાળાના સમયમાં જમીની ભાગ હોય છે ગરમ હોય છે, જમીનની સપાટી ગરમ હોય છે, તેની આજુબાજુની હવા ગરમ થશે, ગરમ હવા ઉપર ચડશે એટલે અહીંયા જગ્યા ખાલી થશે, એટલે અહીંયા થશે લો પ્રેશર. એની જ સામે સમુદ્રમાં બરાબર જે ઠંડો એરિયા છે ત્યાં હવા ભારે હશે બરાબર, તો એ હવા જે લો પ્રેશર હશે એ તરફ વાળશે પ્રેશર ગ્રેડિયન્ટને લીધે, અને આ રીતે જે લો પ્રેશર વાળો એરિયા છે ત્યાં વરસાદ આવશે. આનાથી સેમ ઊંધો ફિનોમિના છે, એ છે વિન્ટર સિઝન બરાબર. વિન્ટર સિઝનમાં જે જમીની ભાગ હશે એ હશે ઠંડો બરાબર, એ હશે ઠંડો, હવા હશે ઠંડી બરાબર. તો અહીંયા હાઈ પ્રેશર થશે અને અહીંયા લો પ્રેશર ક્રિએટ થશે સમુદ્રવાળા ભાગમાં બરાબર. તો લો પ્રેશર વરસાદ આવશે. ઓકે, ઊંધું થઈ જશે. આ વાત થઈ ગઈ સમર અને વિન્ટર સિઝનની કઈ રીતે કામ કરે છે. જીઓગ્રાફીનો કોન્સેપ્ટ છે, જીઓગ્રાફીમાં પૂછાય છે. વરસાદ પડે છે કઈ રીતે બરાબર. તમે જાણો છો અહીંયાથી જે બાષ્પ બને બરાબર, પાણીમાંથી શું થશે બાષ્પ બનશે, બાષ્પ ઉપર ચડીને વાદળ બને, વાદળની અંદર બરાબર જે વરાળ સ્વરૂપે જે પાણી રહેલું હોય એ લિક્વિડમાં કન્વર્ટ થાય અને ટીપા સ્વરૂપે પડે. તો આખી પ્રોસેસ. હવે અહીંયા જે પેટર્ન છે બરાબર એ આપણે અહીંયાથી તમે સમજજો, જે અરેબિયન સાગર મેં તમને જે કીધું એ રીતે કે સાઉથ બે પવનો ભારતમાં વરસાદ લઈને આવે છે. વરસાદ વાળો આપણે એમના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરાબર, અત્યારે જે વરસાદ પડવાનું જે મુખ્ય કારણ હતું બરાબર એ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે અહીંયાથી આવે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ઓકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ અહીંયાથી આવે, ભૂમધ્ય સાગર વાળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એને લીધે આપણને વરસાદ આવે. હવે આપણે જે અરેબિયન સી વાળી જે ડિસ્કશન કરી, જે પાણીથી હવા બરાબર અહીંયા આવશે, આ વેસ્ટર્ન ઘાટ છે બરાબર, મહારાષ્ટ્રથી લઈને નીચે કેરળ સુધી વેસ્ટર્ન ઘાટ છે. અહીંયા જે વરસાદી પવન આવતા હશે બરાબર, એના રસ્તામાં શું આવશે પર્વત આવશે, એટલે અહીંયા સૌથી વધારે વરસાદની આપણને પ્રાપ્તિ થશે. હવે તમે જોવો ગુજરાત વાળો આ એરિયા કે જ્યાં અત્યારે અતિશય ગરમી પડે છે બરાબર, ત્યાં વધારે હાઈ લો પ્રેશર ક્રિએટ થશે અને આપણને વધારે વરસાદ મળવાની શક્યતા છે. ભારતમાં વરસાદની શરૂઆત કેરળ રાજ્યથી થાય છે બરાબર, કેરળથી શરૂ થશે 1 જૂનથી 5 જૂનથી અને ઉપરના ભાગ સુધી બરાબર વરસાદ આવ્યા કરશે. અને ગુજરાત અને મહારાષ્ટ્રની આ વર્ષે વધારે વરસાદ પ્રાપ્ત થાય બરાબર એવી છે. પછી એક બીજી પવનની જે લહેર હશે બરાબર, બે ઓફ બંગાળમાંથી થઈને નોર્થ ઇસ્ટ બરાબર અને જે આપણા પૂર્વના રાજ્યો છે બરાબર ત્યાં વરસાદની આવશે. તો આ પેલી બાબત થઈ ગઈ વરસાદની બરાબર, કે ભાઈ વરસાદ આવે છે કઈ રીતે. આશા રાખું છું અહીંયા ખ્યાલ આવી ગયો હશે વરસાદ આવવાની જે પેટર્ન છે. હવે આપણે જે ડિસ્કશન સમજવાની છે એ છે અલ નીનો અને લા નીનો. તો પહેલી આપણે જે કન્ડિશન સમજીએ બરાબર, કે જેમાં આપણે પ્રેશર ગ્રેડિયન્ટની ચર્ચા કરી બરાબર, અને જે વરસાદ આવ્યો સમુદ્ર બાદ એ આ કન્ડિશન હતી નોર્મલ ન્યુટ્રલ બરાબર, સામાન્ય વર્ષ જેને કહેવાય, કે જ્યારે જે પણ વરસાદ હોય એવરેજ રેન હોય ભારતની એ આપણને વરસાદ પ્રાપ્ત થાય. હવે એનાથી જો અલ નીનો ભારત માટે નેગેટિવ છે. તો નોર્મલમાં તમે જુઓ તો જે લો પ્રેશર છે બરાબર, આ ઓસ્ટ્રેલિયા છે, આ પેસિફિક ઓશન છે, આ ઇન્ડો પેસિફિક ઓશન છે, અહીંયા આપણું ભારત આવશે બરાબર. તો અહીંયા ઓસ્ટ્રેલિયા સાઈડ લો પ્રેશર ક્રિએટ થશે એટલે ભારતને જે એવરેજ વરસાદ મળવો પડે મળશે. હવે અલ નીનોમાં શું થશે, આ જે લો પ્રેશર છે બરાબર એ દક્ષિણી અમેરિકા બરાબર, આ પેરુ અને આ ચીલે છે બરાબર, દક્ષિણ અમેરિકા પેરુ અને ચીલે છે, ત્યાં લો પ્રેશર ક્રિએટ થશે. તો જ્યાં લો પ્રેશર ક્રિએટ થશે ત્યાં વરસાદ પડશે, તો વરસાદ ત્યાં આવશે, અહીંયા નહીં આવે. તો આપણી માટે નેગેટિવ છે અલ નીનો. એનો આખો ફિનોમિના હોય છે બરાબર, જે આ ગરમ પાણી ઇક્વેટર ઉપર જે પાણી ગરમ થતું હોય અને જે ઓસ્ટ્રેલિયા તરફ સ્થિત થતું હોય, અહીંયા જે આપણે લો પ્રેશર ક્રિએટ થવું પડે એ અહીંયા ના થાય અને એ દક્ષિણ અમેરિકા બરાબર પેરુ સાઈડ થાય. તો આમાં આપણે એવરેજ કરતા ઓછો વરસાદ પડે છે, જેની આપણી ઇકોનોમી ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે. પછી આવશે લા નીનો બરાબર. લા નીનોમાં કેવું થશે, જે આ નોર્મલ લો પ્રેશર ક્રિએટ થવું પડે એનાથી વધારે લો પ્રેશર ક્રિએટ થશે બરાબર, વધારે જે લો પ્રેશર ક્રિએટ થશે એટલે વધારે વરસાદ આવશે. તો એવરેજ કરતા વધારે વરસાદ આવશે, એવરેજ કરતા વધારે વરસાદ આવશે લા નીનો વાળી કન્ડિશન. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીને એવું હશે કે ભાઈ વધારે વરસાદ આવે તો વધારે સારું બરાબર. તો એ વધારે સારું ત્યારે હોય જ્યારે એ વરસાદી પાણીને આપણે ઉપયોગમાં લઈ શકીએ બરાબર. વધારે વરસાદ આવે તો પૂર આવે. તમે જોયું હશે કેરળ પછી બિહાર, ઘણા બધા રાજ્યો બરાબર કે જ્યાં વધારે અતિ વરસાદ થવાથી પાણી ભરાઈ જાય, પૂર ભરાઈ જાય, તો એ નેગેટિવ ઇમ્પેક્ટ આવે. તો બહુ વધારે નહીં સારું અને બહુ ઓછું નહીં સારું, એવરેજ સારું. અને વધારે પાણી આવતું હોય, માની લો અત્યારે ક્લાઇમેટ ચેન્જને લીધે જે રેન પેટર્ન છે એ પણ ચેન્જ થઈ રહી છે, તો એવી સ્થિતિમાં
આપણે એને પ્રોડક્ટિવ પાણીનો કઈ રીતે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ, બરાબર, રેન વોટર હાર્વેસ્ટિંગ. ઓલરેડી આપણે પીવાના પાણીની સમસ્યા છે, તો જે વરસાદી પાણી છે એને આપણે ભૂગર્ભમાં ઉતારીએ અથવા કૃત્રિમ સ્ટોરેજ બનાવીએ અને બધું પાણી સમુદ્રમાં ના આવી જાય એવી રીતે પ્રોડક્ટિવ આપણે યુઝ કરતા થઈએ તો સારું. પણ એની પણ એક લિમિટ છે, બરાબર, પાણીને હોલ્ડ કરવાની, કારણ કે પ્રકૃતિ સામે કોઈ લડી શકતું નથી. તો આ વાત થઈ ગઈ જે રેન પેટર્ન છે, બરાબર, એને ડિસ્કશનને લઈને ક્લિયર અહીંયા સુધી દરેક ફિનોમિના. અને જીઓગ્રાફી, બરાબર, જીઓગ્રાફીનો આ ટોપિક થશે. કરંટ અફેર બેઝ પૂછાઈ શકે છે. એવરેજ મોન્સૂન શું હોય, બરાબર, લાનીનો શું હોય, અલ્નીનો શું હોય, બરાબર, અરબ સાગરથી કયા ભારતના ભાગમાં વરસાદ આવે છે, બે ઓફ બંગાળથી કઈ રીતે આવે છે, બરાબર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે, પશ્ચિમી વિક્ષોભ શું છે, દરેક વસ્તુ. અને જેટ સ્ટ્રીમ છે. હવે આપણું જે એક્સપોર્ટ છે એ વધ્યું છે, બરાબર, આપણું એક્સપોર્ટ છે વધ્યું છે એવી ઇન્ફોર્મેશન અહીંયા હાઇલાઇટ કરી છે, બરાબર. એનું મુખ્ય કારણ જે છે આપણું ઇમ્પોર્ટ ઘટ્યું છે અને થોડુંક એક્સપોર્ટ વધ્યું છે, તો પોઝિટિવ દેખાય છે. પણ આ એક ટેમ્પરરી કન્ડિશન છે, બરાબર, પરમનન્ટ કન્ડિશન નથી. પરમનન્ટ કન્ડિશન કેમ નથી? કારણ કે ડિમાન્ડ ને સપ્લાય બેઝ હોય છે. અત્યારે સિઝન નથી, કોઈ રિસેશન જેવો ફેસ છે, તો આપણે બહારથી વસ્તુ ઓછી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ, બરાબર. અને અમુક આપણી જે એવરેજ પ્રોડક્ટ બહાર જતી હોય એમાં થોડોક વધારો થયો, એક્સપોર્ટ વધારે થયું છે. 1 મહિનાના ડેટા આધારિત ચર્ચા કરેલું છે. બાકી આપણું જે ટ્રેડ ડેફિસિટ છે એ વધારે છે. ટ્રેડ ડેફિસિટ મતલબમાં જ્યારે આપણું ઇમ્પોર્ટ વધારે હોય અને એક્સપોર્ટ ઓછું હોય ત્યારે ટ્રેડ ડેફિસિટ જોવા મળે. તો આપણે ટ્રેડ ડેફિસિટ ઘટાડવા માટે શું કરવાનું છે? કામ કરવાનું છે. હવે અહીંયા વાત કરી છે, બરાબર, ગેરંટીને લઈને ડિસ્કશન છે. ગેરંટી ચાલે છે, બરાબર. ઘણી બધી મેનિફેસ્ટો વાળી ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી, મસોદા, બરાબર, જેમાં જે પણ પોલિટિકલ પાર્ટી હોય એ સત્તામાં આવશે તો શું કરશે એની જવાબદારી જેવું એ કરે. તો એવામાં ગેરંટી, બરાબર, ગેરંટી શબ્દ એટલે છે, તમે હમણાં ઘણા બધા ભાષણોમાં સાંભળેલું છે, બરાબર, મારી ગેરંટી. તો એનડીએ અને યુપીએ બંનેની વાત કરી છે. અહીંયા ઘણી બધી સ્કીમોની વાત કરી છે. હવે આપણા માટે કામની વસ્તુ શું છે કે અહીંયા જેટલી પણ સ્કીમોનો ઉલ્લેખ કરેલો છે, એક તો નરેગા છે, બરાબર, તો એમાં મનરેગા છે, પછી નેશનલ ફૂડ સિક્યુરિટી છે, બરાબર, જેમાં દરેક પરિવારને સરકારી અનાજ સરકારી ભાવે મળે છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને દ્વારા, બરાબર, જેમાં સરકાર પ્રોક્યોરમેન્ટ કરે છે અને પબ્લિકને પહોંચાડે. પછી મિડ ડે મીલ, બાળકોને સ્કૂલમાં મધ્યાહન ભોજન, બરાબર. પછી સામાન્ય ખર્ચે જે વર્કર હોય, બરાબર, તો એમને ભોજન. પછી ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, ICDS. પછી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ઉજ્જવલા યોજના, બરાબર, LPG સબસિડી વાળી છે ને ઉજ્જવલા યોજના. તો આમાં જેટલી પણ યોજનાના નામ લખેલા છે, બરાબર, PM આવાસ, પછી પોષણ, PM પોષણ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, અન્ન યોજના, કિસાન યોજના, સિંચાઈ યોજના. તો આમાં જેટલી પણ યોજનાના નામ આપેલા હોય એ આપણા માટે થઈ જાય મોસ્ટ IMP ફોર ફિલિમ્સ. તો આપણે દરેક યોજનાની અંદર શું શું બેનિફિટ મળે છે, કોને બેનિફિટ મળે છે, કઈ મિનિસ્ટ્રી આપે છે, પછી સેન્ટર સેક્ટર છે કે સેન્ટર સ્પોન્સર છે, બરાબર. ઘણી એવી યોજના હોય જે ખાલી સેન્ટર જ ચલાવતી હોય, ઘણી એવી જે સેન્ટર અને સ્ટેટ બંને ચલાવતી હોય, ઘણી યોજના એવી જે ખાલી ને ખાલી સ્ટેટ ચલાવતી. તો આ કઈ મિનિસ્ટ્રી ચલાવે છે, બરાબર. અત્યાર સુધીમાં રિઝલ્ટ, પોઝિટિવ રિઝલ્ટ શું આવે, શા માટે આપણે લાગુ કરી, દરેકે દરેક બાબત એ આપણને પૂછાઈ શકે. ઓવરવ્યુ સાથે અમુક ઇન્ફોર્મેશન આપેલી છે, પણ તમારે એકદમ ઓવરવ્યુ તૈયાર કરવું હોય, મતલબ તમે બધી યોજનાઓ તૈયાર ન કરી હોય, કઈ કરવી એમાં કન્ફ્યુઝન હોય, તો આ બધી યોજના આપણે કરવાની હોય. બાકી જે ડિસ્કશન છે અહીંયા પોલિટિકલ છે, બરાબર. હવે દરેક સ્ટેટ વાઇઝ રણનીતિઓ બનાવશે રાજનૈતિક પાર્ટીઓ. અહીંયા જે એક આર્ટિકલ આપેલ છે એ આર્ટિકલ આપેલો છે કર્ણાટક સ્ટેટને લઈને પોલિટિકલ ડિસ્કશન સ્ટેટો વાઇઝ, બરાબર, આપણા માટે કામની વસ્તુ નથી. અને પછી અહીંયા જે ડિસ્કશન આપેલી છે એ આપેલી છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ. અને ડેટા પ્રોટેક્શન
બિલની આપણી જે ચર્ચા હતી, બરાબર. તો જે પર્સનલ ડેટા પ્રોટેક્શન, આની અંદર શું કરવાનું છે કે ભાઈ વ્યક્તિની જે પ્રાઇવેટ ડિટેલ હોય, બરાબર, એને શું કરવાનું છે, એક નિયમ દ્વારા, બરાબર, અત્યાર સુધી કોઈ નિયમ અવેલેબલ હતો નહીં, બરાબર. તો એના માટે નિયમાવલીની શું કરેલી છે, જોગવાઈ કરેલી છે, બરાબર. અને આપણે જાણીએ છીએ જે ફ્રી સ્પીચ, આપણે આર્ટિકલ 19 આપણને પાવર આપે છે, બરાબર, ફ્રીડમ ઓફ સ્પીચની, પણ એમાં રેસ્ટ્રિક્શન છે. એટલે ઘણી બધી વસ્તુ એવી હોય ને, હું કોઈ વખત તમને કહેતો હોય કે આ બધી અમુક બાબત એવી હોય કે જે તમારે તમને જાણ હોય તો પણ તમે ઓપનલી ના કહી શકો. અને તમે બ્યુરોક્રેસીમાં જશો તો બ્યુરોક્રેસીમાં એવું થશે, તમને ભલે પાકી ખબર હશે, બરાબર, પણ એના લીધે કોઈ સંસ્થા, કોઈ સરકાર, કોઈ પેઢી ને માઠી અસર પહોંચી શકે એમ હોય, બરાબર, તો એ ઇન્ફોર્મેશન તમે પબ્લિક ના કરી શકો. હા, અમુક સમય કરી શકો, મતલબ આનો મતલબ એવો નથી કે તમારે બિલકુલ નથી કરવાની, પણ અને તમે માની લો સાચું પણ બોલો છો, તમે સાચું પણ બોલો છો, છતાં તમારી ઉપર ખોટા બોલવાનો આરોપ લગાડી, માનહાનિ કે અન્ય કોઈ પણ તમને દબાવવામાં આવે, બરાબર, તો એ કેટલું યોગ્ય. તો પોલિટી માટે એક તો ફ્રી સ્પીચ, હેડ સ્પીચ, પછી ફ્રીડમ ઓફ સ્પીચ, બરાબર, વાણી સ્વતંત્રતા. આ ત્રણેયનો જે ડિફરન્સ છે એ પોલિટીમાં કામ લાગશે, પૂછાશે, બરાબર, કેટલું સ્વતંત્ર છે. આની અંદર આપણે અહીંયા જે જર્નાલિસ્ટ છે, બરાબર, તો પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે, એનો પણ આપણે ઉલ્લેખ જોશો. તમે જોતા હશો, પ્રેસને પણ કંટ્રોલ કરવામાં આવતું હોય છે સરકાર દ્વારા, બરાબર, કઈ ઇન્ફોર્મેશન કેટલી ફોર્મની અંદર તમે પબ્લિશ કરી શકો એ આધારિત. ઇન્ડિયાસ આર્કટિક રીજનને લઈને ઇન્ડિયાનો જે ઇન્ટરેસ્ટ છે એને લઈને ડિસ્કશન આપી રહી છે, બરાબર. ઇમ્પોર્ટન્સ એટલો બધો નથી, તમે એને સ્કીપ કરી શકશો. હવે આપણા એવિએશનની અંદર આપણે જે કાર્બન ડાયોક્સાઇડનું જે ઇમિશન થાય છે, બરાબર, એને લઈને ડેટા આપેલા છે, ડાયરેક્ટ ડેટા તમે ચાર્ટમાંથી સમજી શકો છો કે ભાઈ તમે જો ઘણા વર્ષોથી તો કન્ટિન્યુઅસ જે હવે એર ફ્લાઇટ છે, બરાબર, એની પણ ડિમાન્ડ વધી રહી છે, બરાબર, એની પણ ડિમાન્ડ વધી રહી છે. વચ્ચે પછી જે ડિમાન્ડ અહીંયા તમને ઓછી લાગે છે એનું જે મુખ્ય કારણ જે છે એ છે કોરોનાનું લોકડાઉન, બરાબર. તો એમાં વચ્ચે ડિમાન્ડ ઘટી હતી, બાકી બધી વધતી જાય છે. તો પેસેન્જર ડિમાન્ડ વધે છે, ફ્લાઇટ, બરાબર, માલ સામાન માટે પણ ડિમાન્ડ વધે છે, તમે જોઈ શકો છો. હવે આપણે સતત ટેકનોલોજીમાં ચેન્જીસ કરીએ છીએ, તો જે એનર્જી ઇન્ટેન્સિટી છે, બરાબર, એ ઘટે છે. અને કાર્બન પર યુનિટ એનર્જી છે, બરાબર, એ પણ સ્થિર છે, ઓલમોસ્ટ સ્ટેટ છે. અને કાર્બન ઇન્ટેન્સિટી છે, બરાબર, એ રિડ્યુસ થાય છે. તો હજી આપણે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કરશું તો કાર્બન ઇમિશન છે એ આપણે ઘટાડી શકશું, બરાબર. આ એક એવું ક્ષેત્ર છે જેમાં કાર્બન ડાયોક્સાઇડનું ઘણી માત્રામાં ઉત્સર્જન થતું હોય છે. તો આપણે નવી ટેકનોલોજી ફાઇન્ડ કરવી પડશે એવિએશનની અંદર. તો આપણે જે ભવિષ્યમાં, બરાબર, જે કાર્બન નેટ ઝીરો વાળો જે કોન્સેપ્ટ આપણે ફોલો કરવાના છીએ, તો એમાં આપણને કામ લાગશે. હવે આ એક અગત્યનું છે, બરાબર, ઓપરેશન મેઘદૂતને 40 વર્ષ પૂરા થયા છે સિયાચીન ગ્લેશિયરમાં. સિયાચીન ગ્લેશિયરમાં 40 વર્ષ પૂર્ણ થયા છે. તો સાલ્ટોરા રીજ, બરાબર, નુબ્રા વેલી, આખી ઘટના છે શું એની આપણે ચર્ચા કરી લઈએ. NJ 9842 પોઈન્ટ યાદ રાખજો. તો ચાર્ટના માધ્યમથી સમજી લઈએ, પછી જે છે ડિસ્કશન જોશું. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો ભારતની જે નોર્થની જેટલી પણ બોર્ડર છે, બરાબર, સૌથી વધારે ભારતમાં જે બોર્ડર ઇસ્યુ છે એ નોર્થમાં છે, બરાબર. સૌથી વધારે ભારતમાં જે બોર્ડર ઇસ્યુ છે નોર્થમાં છે. તો આ જે એક બોર્ડર પોઈન્ટ છે, બરાબર, આ POK વાળો એરિયા, આપણે ભારતનો નકશો આ રીતે ડ્રો કરીએ તો અહીંયા જે છે, બરાબર, આ છે POK વાળો એરિયા, આ POK એરિયા છે. આ અક્ષય ચીન વાળો એરિયા છે, જે ચાઇના લઈ લીધો છે. આ ગિલગિત બાલ્ટિસ્તાન વાળો જે એરિયા છે એ પાકિસ્તાને ઓક્યુપાય કરેલો છે. તો અહીંયા તમે આ જે પોઈન્ટ જોવો છો એ પોઈન્ટ અહીંયા છે, બરાબર. હવે આ પોઈન્ટ બોર્ડર અહીંયા સુધી ફિક્સ છે. હવે અહીંયાથી પાકિસ્તાનનું કેવું એવું છે કે ભાઈ અમે અહીંયાથી જે બોર્ડર છે એ કારાકોરમ પાસ સુધી માનીએ છીએ, બરાબર. તો આ એરિયા અમારો થાય. ભારત કહે છે નહીં ભાઈ, જે લખાણ જે છે, બરાબર, એગ્રીમેન્ટની અંદર જે લખાણ જે છે એ છે NJ પોઈન્ટથી ઉત્તર એટલે આ થાય. તો આ જે એરિયા છે, બરાબર, આપણે આને ઇન્દિરા પોલ, આ પોઈન્ટ જે છે એને આપણે બોર્ડર માનીએ છીએ, બરાબર. તો વચ્ચે જે આ તમે રેડ કલરનો જોવો છે આ છે ડિસ્પ્યુટેડ એરિયા. તો પાકિસ્તાન એ એરિયા કબજે કરવા માટે છે, મતલબ એના પ્રમાણે, બરાબર, કારાકોરમ પાસ સુધીનો એરિયા કવર કરવાથી સિયાચીન ગ્લેશિયર કબજે કરવા માટે તૈયારી કરી રહ્યું હતું, જેની પહેલેથી પૂર્વ
પૂર્વ એ જ્યારે કરવાનું હતું એની પહેલા આપણને માહિતી મળી ગઈ હતી અને એને રોકવા માટે થઈને આપણી ટીમ, બરાબર, ભારતીય ટીમ પૂરેપૂરા જે ચેતક હેલિકોપ્ટર લઈને ત્યાં પહોંચી ગયા હતા, બરાબર. અને આની અંદર ઘણા બધા જવાનો શહીદ થયા હતા. લડવા કરતા, ગોળી વાગવા કરતા તો ઠંડીથી વધારે મૃત્યુ પામ્યા હતા. માઇનસમાં ટેમ્પરેચર હોય છે સિયાચીન ગ્લેશિયરની અંદર. પછી આ જે છે એ છે સક્સગમ વેલી, બરાબર. એની ઉપરની જ સાઈડ, સિયાચીન ગ્લેશિયરની ઉપરની સાઈડ છે સક્સગમ વેલી. એ નો અમુક ભાગ પાકિસ્તાને ચાઇનાને આપી દીધો, બરાબર. અને આ સિયાચીન ગ્લેશિયર એક સ્ટ્રેટેજિક લોકેશન છે, હાઈટ એકદમ હાઈ એલ્ટિટ્યુડ ઉપર છે. સિયાચીન ગ્લેશિયર થી આપણે પીઓકેમાં શું ચાલે છે અને અક્સાઇડ ચીનમાં શું ચાલે છે બધાનું આપણે પેટ્રોલિંગ કરી શકીએ છીએ, ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. આપણા માટે એક સ્ટ્રેટેજિક લોકેશન વાળી જગ્યા હતી. તો આ સિયાચીન ગ્લેશિયરમાં ભારતે, બરાબર, કુશ કરીને પોતાની ઝંડો સ્થાપિત કરી દીધો અને અત્યારે એ એરિયા, બરાબર, સિયાચીન ગ્લેશિયર એરિયા ભારત પાસે છે. સિયાચીન જે છે એનું નામ થાય છે લેન્ડ ઓફ રોઝ, બરાબર. સિયાચીન નું નામ થાય છે લેન્ડ ઓફ રોઝીસ, બરાબર. મતલબ ગુલાબની જમીન, એવું એનું નામ, મિનિંગ થાય છે સિયાચીનનું. અને જે એરિયાની આપણે ડિસ્કશન કરી છે, બરાબર, એ છે NJ-9842. અને આપણે ભારતીય ઝંડો જ્યાં સ્થાપિત કર્યો હતો સાલ્ટોરા રીચ, નુબ્રા વેલી, બરાબર, સિયાચીન ગ્લેશિયર ની સાઈડમાં. અને અહીંયા આપણા જે જવાનો હતા 1150 જવાનો છે, એ ટોટલ શહીદ થયા હતા આ મુઠભેડમાં. મતલબ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો પછી કાયદેસર વોરવાળી કન્ડિશન થઈ હતી અને ભારતે એ એરિયા, સિયાચીન ગ્લેશિયર વાળો એરિયા કબજે કર્યો હતો. 1970-1980 નો આ સમય છે. અને ત્યારના, બરાબર, ત્યારના જે કેપ્ટન હતા, જે લેફ્ટનન્ટ જનરલ તરીકે રિટાયર થયા, એ છે સંજય કુલકર્ણી, બરાબર. એના નેતૃત્વની અંદર 18,000 ફીટ ઉપર સિયાચીન ગ્લેશિયર ઉપર આપણે સ્થાપિત થયા હતા. તો ચિત્તા અને ચેતન, બરાબર, હેલિકોપ્ટર પણ આપણે આવશે આપણા સાયન્સ ઇન ટેકની અંદર ડિફેન્સમાં. ભારત પાસે કયા કયા હથિયારો છે, તમે જે મિસાઇલ્સ, બરાબર, એરક્રાફ્ટ કેરિયર, હેલિકોપ્ટર્સ, એ દરેક વસ્તુ આની અંદર આવશે. તો યાદ રાખજો, ખાલી સિમ્પલી આખી કહેવાનો તાત્પર્ય એટલો જ છે તમને, બરાબર, કે ભાઈ મેઘદૂત, ઓપરેશન મેઘદૂત છે શું, બરાબર, સાલ્ટોરા રીચ, નુબ્રા વેલી શું છે, બરાબર, શું થયું હતું એક્ઝેક્ટલી. ડાયરેક્ટ મેથ્સનો ક્વેશ્ચન તો નહીં બને, બરાબર. ફિલિમ્સમાં તમને પૂછી લે ઓપરેશન વાળું, બરાબર, ઓપરેશન પોલો, પછી એની સિવાય પણ અન્ય ઓપરેશન છે, બ્લુ સ્ટાર. આ બધા ઓપરેશન, કયા ઓપરેશનમાં શું કરવામાં આવ્યું હતું, બરાબર, જે બહુ વેલ નોન હોય પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ હિસ્ટ્રીમાં. પછી અહીંયા ચર્ચા આપેલી છે, એ ચર્ચા છે હાઇડ્રોકાર્બન એક્સટ્રેક્ટ કઈ રીતે થાય છે. હાઇડ્રોકાર્બન મતલબ આપણને ખ્યાલ છે ક્રૂડ ઓઇલ, બરાબર, જે ડ્રિલિંગ કરીને ક્રૂડ ઓઇલ જ્યાં પણ હોય, બરાબર. તો ભારતની આપણે વાત કરીએ તો ONGC કંપની દ્વારા જ્યાં પણ ક્રૂડ ઓઇલ મળશે એ એરિયામાં ઓઇલ કાઢવામાં આવશે. તમે આવું જોતા હશો સતત અહીંયાથી એક રિંગ દ્વારા એક ઓઇલ થતું હોય. આની અંદર ફિનોમિના એ રીતે યાદ રાખજો, પેલા ડ્રિલિંગ કરવામાં આવતું હોય છે. પેલા ડ્રીલ મતલબમાં એક આપણે જેમ દાર કરીએ ને, ડંકીનો દાર કે કૂવો આપણે પાણી કાઢવા માટે દાર કરીએ, એવો દાર કરવાનો હોય છે. એ દારમાં પાઇપ ફિટ કરી દેતા હોય છે. પાઇપની આજુબાજુ સિમેન્ટ ફિલ કરી દે, બરાબર. એટલે આ થઈ ગયું એક પરમાનન્ટ જગ્યા. પછી એમાંથી ક્રૂડ ઓઇલ કાઢવામાં આવતું હોય છે. તમે આ જે વસ્તુ જોતા હશો તો સતત આ રીતે ઉપર નીચે થયા કરતું હોય છે, બરાબર, ઉપર નીચે થયા કરતું. તો આમાં સિમ્પલ સેમ કોન્સેપ્ટ છે, જે આપણે ડંકીની અંદર પાણી, બરાબર, નીચે જાય પાણી ભરાઈ જાય, ઉપર જાય નીચે જાય પાણી ભરાય, એમ ઉપર પાણી આવ્યા કરે. સેમ વસ્તુ અહીંયાથી ક્રૂડ ઓઇલ આવ્યા કરશે, બરાબર. હવે ક્રૂડ ઓઇલ આવશે, મોસ્ટ ઓફ કેસમાં એવું છે જ્યાં ક્રૂડ ઓઇલ નીકળે છે ત્યાં રિફાઇન નથી થતું. તો ક્રૂડ ઓઇલના જે આપણે બેરલ હોય છે, બરાબર, એ બેરલ ભરવામાં આવે છે અને પછી એને લઈ જવામાં આવે છે રિફાઇનરી માટે. રિફાઇન કરીને આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને અન્ય જે ક્રૂડ ઓઇલ પ્રોડક્ટ છે, બરાબર, ડામરથી લઈને તમામ, એ આપણને પ્રાપ્ત થાય છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. બાકી જેટલી પણ ડિસ્કશન છે બધી પોલિટિકલ છે, અહીંયા તમે જોઈ શકો છો. હવે ઇલેક્શન પતશે, બરાબર, ઇલેક્શન પતશે પછી આપણી પાસે ડિસ્કસ કરવા માટે અન્ય ઇન્ફોર્મેશન આવશે. હવે જે સેન્સેક્સ હતો, બરાબર, ટૂંક સમય પહેલા તે ઓલ ટાઈમ હાઈ હતો. અને જેવું ઈરાન અને
ઇઝરાયલ વચ્ચે વોર શરૂ થઈ તો 1% ઘટાડો થયો છે. મતલબ 1% ઘટાડામાં તમને કોઈ ફરક નહીં પડે, પણ જે શેર માર્કેટ વાળા હશે બરાબર, એના લાખો રૂપિયા ધોવાઈ ગયા હશે. પછી અહીંયા વાત કરી છે કેપેક્સની, બરાબર. વોડાફોન આઈડિયા આઈસો 45,000 કરોડ કેપેક્સ રાઇઝ, બરાબર. એફપીઓ લાવવાનું છે, બરાબર. ફોલો ઓન પબ્લિક ઓફર, એફપીઓ લાવવાના છે. હું કેપેક્સનો અહીંયા ખાલી મતલબ એટલો સમજજો કે જે કેપિટલ એક્સપેન્ડિચર હોય છે, બરાબર, જે પોઝિટિવ હોય છે, એની અહીંયા વાત ચાલે છે. કેપિટલ એક્સપેન્ડિચર પોઝિટિવ કઈ રીતે હોય તો આપણે બજેટ વાળો જે સેશન છે કરંટ અફેરમાં ફેબ્રુઆરી 2-3, બરાબર, જે રેકોર્ડિંગમાં અવેલેબલ છે એપ્લિકેશન, બરાબર. તો એ તમે જોઈ લેજો એટલે બધું ખ્યાલ આવી જશે કેપેક્સનું શું ઇમ્પોર્ટન્સ છે. એફપીઓ શેર માર્કેટની અંદર લાવશે, લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. અને ઇન્ટરનેશનલ ન્યૂઝમાં તે ઈરાન અને ઇઝરાયલ વાળી ડિસ્કશન આપેલી છે, જેની ચર્ચા ઓલરેડી આપણે પૂર્વ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તમે ના જોયું હોય તો જૂના જે કરંટ અફેર એનાલિસિસ છે એ જોઈ લેજો. તો અહીંયા કોઈ ડાઉટ હોય તો જણાવો, નહીં તો અહીંયા લેક્ચરને આપણે વિરામ આપી. ક્લિયર બધાને? અને જે વિદ્યાર્થી આ રેકોર્ડિંગ જોતા હોય, બરાબર, એ વિડીયોની કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરી શકે છે. જય હિન્દ, વંદે માતરમ.